નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 13 મે 2025ને મંગળવાર આજથી આ 5 રાશિના લોકોના તમામ દુઃખ પીડા દૂર થશે। માં મોગલની નજર આ લોકો પર પડી ગઈ છે। હવે ખુશીની લહેર આવી રહી છે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। ગાઢ સંબંધો વધુ મજબૂત બનશે। નજીકના લોકો સાથે ભાગીદારી વધારવાના પ્રયત્નો કરવામાં આવશે। કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતામાં વધારો થશે અને તમને વિવિધ મોરચે સકારાત્મક પરિણામો મળશે। લગ્ન જીવન સુખી રહેશે। તમે તમારી સિદ્ધિઓથી ઉત્સાહિત થશો। મોટા લક્ષ્યો નક્કી કરશે। આહાર પર ધ્યાન આપશે। કાર્ય યોજનાઓને પ્રોત્સાહન આપશે। ભાગીદારી સફળતા લાવશે। મેનેજમેન્ટ કાર્ય પૂર્ણ થશે। અંગત બાબતો તમારા પક્ષમાં રહેશે। મહત્વપૂર્ણ કાર્યમાં પહેલ જાળવી રાખો। નફાની ટકાવારી સુધરશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આજે વૃષભ રાશિના લોકોએ કારકિર્દી, વ્યવસાય અને સેવા ક્ષેત્રને લગતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। વધુ ધ્યાન આપો। સખત મહેનત અને સમય વ્યવસ્થાપનમાં રસ વધારતા રહો। અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો। લોભ અને પ્રભાવનો શિકાર ન બનો। તમે તમારા સાથીદારોનો વિશ્વાસ જીતી શકો છો। વ્યક્તિ પ્રયાસો વધુ સારા રહેશે। વાણી અને વર્તન તર્કસંગત રહેશે। આપણે સખત મહેનત અને સમર્પણ સાથે આગળ વધીશું। આપણે ધીરજથી અવરોધોનો પાર કરીશું। આપણે પ્રવૃત્તિ અને સંતુલન સાથે આગળ વધીશું। શિસ્ત અને પાલન જાળવશે। સિદ્ધિઓ એ જ રહેશે। જવાબદારીપૂર્વક કામ કરશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મકતાનું પ્રમાણ ઊંચું રહેશે। મહત્વપૂર્ણ બાબતોમાં પ્રગતિ થશે। નાણાકીય બાબતોમાં આગળ રહેશો। કૌશલ્ય શ્રેષ્ઠ રહેશે। પ્રેમ સંબંધોમાં સફળતા મળશે। તમારા મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે। સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં અસરકારક રહેશે। ભાવનાત્મક બાબતોમાં સકારાત્મક બનો। વહેંચણીની ભાવના વધશે। સગા સંબંધીઓ સાથેના મતભેદ દૂર થશે। પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા વધશે। વડીલો પ્રત્યે આજ્ઞાપાલન જાળવી રાખશે। વ્યક્તિગત પ્રદર્શનમાં સુધારો થતો રહેશે। આપણે હિંમતથી આગળ વધીશું। કર્ક રાશિ વિશે વાત કરીએ તો આ રાશિના લોકોએ ગુસ્સે થવું ટાળવું જોઈએ। તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરવાનું ટાળો। પારિવારિક બાબતોમાં રસ વધશે। દખલગીરી ટાળો। જરૂરિયાત માહિતી શેર કરવાનો પ્રયાસ કરો। પરિવારના સભ્યો પાસેથી સમાધાન અંગે સલાહ લઈને સુમેળ જાળવી રાખો। ઉતાવળના નિર્ણય ન લો। વાણી અને વર્તન અસરકારક રહેશે। વૈચારિક સંતુલન જાળવશે। તમને વડીલો તરફથી સહયોગ મળશે। આપણે આપણા પ્રિયજનો સાથે નિકટતા વધારીશું। અંગત બાબતોમાં ધીરજ રાખો। નમ્રતા અને સમજદારીથી કાર્ય કરો। સંબંધોમાં રસ વધશે। ઘર, વાહન વગેરે સંબંધિત બાબતોમાં સક્રિય રહો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સામાજિક પ્રયાસો અને વ્યવસાય સંસ્થાપનને બળ મળશે। અમે કામ ઝડપથી પૂર્ણ કરીશું। વિવિધ પ્રયાસોને વેગ મળશે। આપણે સાથે મળીને આગળ વધીશું। સંપર્ક વિસ્તાર મોટો બનશે। હિંમત અને બહાદુરી અકબંધ રહેશે। તમે લોકો સાથે વાતચીત કરવામાં આરામદાયક રહેશો। વૈભવ અને સુખ સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો। ક્રેડિટ અસર વધતી રહેશે। જવાબદારો સાથે બેઠક થશે। આળસ
છોડી દો. વાતાવરણ અનુકૂળ રહેશે. સંબંધોનો લાભ લેશે. તમે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં સફળ થશો. કામમાં રસ વધશે. કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુટુંબ બાબતો તમારા પક્ષમાં રહેશે. પદ અને પ્રતિષ્ઠા મજબૂત થશે. કાર્યના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે. પરસ્પર સંબંધોમાં પ્રભાવ જાળવી રાખશે. મહેમાનોનું આગમન ચાલુ રહેશે. આપણે બધા સાથે મળીને કામ કરશું. માન સન્માન આપશે. બધી બાજુથી સમર્થન મળશે. જલ કલ્યાણની ભાવના રહેશે. યાત્રા શક્ય છે. આનંદની દક્ષિણો આવશે. ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે. મૂલ્યો મજબૂત થશે. હું મારું વચન પાળીશ. અંગત જીવનમાં સમૃદ્ધિ રહેશે. તમને આકર્ષક ઓફર મળશે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. બધાના દિલ જીતી લેશો. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. વિવિધ કાર્યોમાં સર્જનાત્મક અને ભવ્યતા પ્રબળ રહેશે. દરેક વ્યક્તિ ખુશ અને પ્રભાવિત થશે. કાર્યશૈલી આકર્ષક રહેશે. ખુશીઓ વહેંચશે. સંપર્કોના લાભ મળવા વિનંતી કરશે. નવા પ્રયાસોમાં રસ વધશે. તમારી બહાદુરીથી બધા પ્રભાવિત થશે. લોહીના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રિયજનો વચ્ચે મુલાકાત થશે. જીવન ધોરણ સુધરશે. સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો. કારકિર્દી અને માન સન્માનમાં વધારો થશે. જરૂરી કાર્યને વેગ મળશે. બાકી રહેલા કામો અને અમે આગળ વધારીશું. કલા કૌશલ્યમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારી જવાબદારીઓ નિભાવવામાં બેદરકાર ના બનો. કામકાજ સંબંધિત બાબતો પ્રભાવિત થશે. વ્યવસાયિક સંબંધોમાં સાવધાની રાખો. જરૂર કાર્ય ઝડપથી પૂર્ણ કરો. સંવાદિતા જાળવવાનો પ્રયાસ કરો. રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ દાખવશે. તમને સગા સંબંધીઓનો સહયોગ મળશે. તમારા પ્રિયજનો માટે પ્રયત્ન કરતા રહો. તમે ખર્ચ અને રોકાણમાં સાવધાની રાખો. આત્મસન્માનની ભાવના વધશે. કામકાજ સામાન્ય રહેશે. યાત્રા શક્ય છે. દાન પુણ્યમાં રસ વધશે. ઉતાવળ ના કરો. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમે આર્થિક અને વ્યવસાયિક નફાના ટકાવારી પર ધ્યાન કેન્દ્રિત કરશો. સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે. આવકનું સાધન બનશે. તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ સારું પ્રદર્શન કરશો. નિયમનું પાલન કરતા રહો. સ્પર્ધાત્મકમાં રસ વધશે. નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે. કાર્યક્ષેત્ર નિવૃત્ત કરવાની તકો વધશે. લાભની તકો વધશે. કાર્ય પ્રયાસોમાં ગતિ આવશે. ધન અને સમૃદ્ધિમાં વધારો થશે. વધારો ચાલુ રહેશે. વિવિધ યોજનાઓને આગળ વધાવશો. ચારે બાજુ ખુશીનું વાતાવરણ રહેશે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો, મેનેજમેન્ટના પ્રયાસો પ્રોત્સાહન મળશે. વિવિધ કાર્યોમાં પ્રગતિ થશે. હું ખચકાટ વિના આગળ વધતો રહીશ. વ્યવસાયિક બાબતોમાં સુધારો થશે. તમે મેનેજમેન્ટ સફળતાથી ઉત્સાહિત થશો. માતા પિતા સાથે સંબંધ બાબતો વધુ સારી રહેશે. અનુભવથી તમને નફો થશે. બધા સહયોગ કરશે. કરિયર અને વ્યવસાય પર અસર પડશે. અધિકારીઓ સાથે સંકલન વધશે. ચારે બાજુ ભલાઈ હશે. સરકારી વિષય બનશે. તમને ઇનામ મળી શકે છે. તમને કામમાં નોંધપાત્ર પરિણામો મળશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં આગળ રહો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધીમે ધીમે સુધારાના સંકેતો છે. અમે કાર્ય યોજનાઓના અમલીકરણમાં વધારો કરીશું. મનોરંજન યાત્રાની શક્યતા રહેશે. શ્રદ્ધા અને શ્રદ્ધાથી તમે સફળતા પ્રાપ્ત કરશો. નોકરી અને વ્યવસાયમાં તેજી રહેશે. ધાર્મિક કાર્યમાં ભાગ લેશો. મનોરંજન પ્રવૃત્તિઓમાં વધારો થશે. વિવિધ ક્ષેત્રમાં વધુ સારું રહેશે. મિત્રો તરફથી તમને સહયોગ મળશે. શિક્ષણ પર ભાર મૂકશે. આધ્યાત્મિકતામાં રસ વધશે. ધ્યેય તરફ ઝડપથી આગળ વધશે. તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
ઉતાવળના નિર્ણયો લેવાનું ટાળો. કરારોની વાટાઘાટોમાં સાવધાની રાખો. તમારી ક્ષમતા કરતાં વધુ વજન ન ઉપાડો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. નવા પ્રયાસોમાં સરળ સફળતા મળશે. અંધારી પરિસ્થિતિ ચાલુ રહી શકે છે. અમે અમારા પરિવારના સભ્યો, શિક્ષણ અને સલાહ સાથે આગળ વધીશું. મહત્વપૂર્ણ કાર્યમાં ધીરજ રાખો. જવાબદારીપૂર્વક વર્તન. સિસ્ટમમાં વિશ્વાસ વધશે. જોખમી કાર્યો ટાળો. શ્રીરામ વડીલોની વાત સાંભળો. સફળતા દર સામાન્ય રહેશે. પરિસ્થિતિઓ મિશ્ર રહી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.